चराड़वा गांव में जाती आऊ बाप चराड़वा गांव में जाती आऊ हाँ ए चराड़वा गांव में जाती आऊ रे मारी आई राजबाई ने મળતી આવું હા એ આહારે હોલિયા આલિયા थैंक यू खूब खूब धन्यवाद बहुत सरस डीजे क्वालिटी बॉलर ने राहुल भाई स्ट्राइक ऊपर छे राकेश भाई नॉन स्ट्राइक ऊपर छे रोहित भाई सौ बॉल में 2 सिक्स मारे राकेश भाई तो 501 रुपया इनाम है पप्पी भाई तरफ से पप्पी भाई विरुगाम्या संतोष भाई आओ हमें कमेंट्री करो राकेश भाई ना मामा से भाई पप्पी भाई पहलो बॉल राहुल भाई तैयार शॉर्ट बॉल इन ऑफ साइड में मारी दीधो छे त्या फील्डर छे ज्यां सुधी फील्डर बॉल पकड़े ત્યાં સુધી ભાગીને 1 રન લઈ લીધો છે 1 રન ચીન વિરાટ ટીમ નું ખાતું ખોલ્યું છે અને વિરાટ ટીમ ના કોઈ પણ બેટ્સમેન હેટ્રિક 3 બોલ માં 3 સિક્સ મારે તો રાજનભાઈ લોરિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે અને મુલુંડ ટીમ ના કોઈ પણ બોલર હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ છે રાજનભાઈ લોરિયા તરફથી ओवर नो बीजो बॉल राहुल भाई तैयार बॉलिंग नाखो स्ट्राइक ऊपर छे रोहित भाई शॉर्ट बॉल इने मारी दीधो छे लेग साइड में त्या साहिल भाई छे ज्यां सुधी बॉल फील्ड करे ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો બહુ સારી ફિલ્ડિંગ કરી સાહિલ ભાઈ 36 નંબરની જર્સી પહેરેલી સાહિલ ભાઈ एक मिनट बैट निकलाओ बैट तुलसी भाई भागीने जाओ थोड़ो टाइम આપણે બધે तुलसी भाई તમારા બેટ ને બંને ધાર લગાડીને રાખજો દાંત કાઢતા કાઢતા જાય तुलसी भाई हो 7 નંબરની જર્સી પહેરી तुलसी भाई બુટિયા વિરાટ ટીમના યંગ કેપ્ટન બહુ ધાકડ ધાકડ બેટ્સમેન છે ભાઈ વિરાટ ટીમમાં तुलसी भाई एना पछी मेहुल भाई कैलाश भाई दिलीप भाई जयेश भाई अरुण भाई बैटिंग नी तो बहुत लांबी है एकदम खूबसूरत ने बैट्समैन અને બહુ મોટી અપીલ બહુ મોટી અપીલ અને અપીલ છે ભાઈ અમ્પાયર ને કોઈ ઓલું ના કરજો અમ્પાયર એમનું ડિસિઝન આપી દેશે नॉट आउट है भाई नॉट आउट है भाई अंपायर डिसीजन नॉट आउट है आउट भाई अंपायर आ घड़ी घड़ी उभा उभा रन डिसीजन हाय हटके 100% आला कंचे योगावाचा हाय हटके 100% आला कंचे योगावाचा ए दीवाना दीवाना सारा जमाना विजय दादाचा अरे दीवाना दीवाना सारा जमाना विजय दादाचा दीवाना सारा जमाना विजय दादाचा दीवाना थैंक यू डीजे न्यू बैट्समैन मेहुल भाई उगरेजा आया छे राकेश भाई ની જગા લેવા राकेश भाई ना खुश डिसिजन છે અંપાયર ના પણ અંપાયર બહુ સરસ અંપાયરિંગ કરી રહ્યા છે સવારના 2 દિવસથી સતત બહુ સરસ અંપાયરિંગ કરી રહ્યા છે
કોઈ ડિસિઝન એમને ગલત નથી આપ્યું ભાઈ, ને આપશે પણ નહીં. સાઉથ આફ્રિકા છે, અમ્પાયર બોલાય છે આપણે. ઓવરનો ચોથો બોલ. મેહુલભાઈ કટ કરવાની કોશિશ, બોલ નીચે રહી ગયો. મુલુંડ ટીમ પણ બહુ સરસ છે, ગલત અપીલ માંગી પણ નથી રહ્યા. એમને ખબર છે ભાઈ ગેમ છે, ગેમ ના હિસાબથી આપણે ગેમ રમવાની છે. ખોટી અપીલ પાકિસ્તાન ગણે નહીં માંગવાની. ફરી એકવાર મારવાની કોશિશ, બોલ ઓફ સ્ટમ્પ થોડા બહાર રાખ્યો તો કઈ સમજાણું નહીં મેહુલભાઈ ને. 5 બોલ થઈ ગયા છે, 5 બોલ ને માત્ર 2 રન થયા છે. તુલસીભાઈ કેમ ના આવ્યા મને ખબર ના પડી ગઈ. હવા ચાલુ છે, તુલસીભાઈ ને એડવાન્ટેજ હતો હવાનો. શોર્ટ બોલ એને મારી દીધો છે સ્ટેટ. ત્યાં ફિલ્ડર છે, બહુ સરસ ફિલ્ડિંગ, બહુ સરસ ફિલ્ડિંગ. અને આ લગભગ ડાયરેક્ટ હિટ લાગ્યો તો મેહુલભાઈ પણ આગળ ડગઆઉટમાં હતા જ રિટર્ન. જરા રહી ગયા મેહુલભાઈ. પહેલી ઓવરની સમાપ્તિને માત્ર વિરાટના 3 રન થયા છે. 1 ઓવર 3 રન. અને રાકેશભાઈ જખવાડિયાની એક મોટી વિકેટ મુલુંડ ટીમે લઈ લીધી છે. ડીજે થેન્ક યુ ડીજે. ગુજરાતી ગાણો વગાડો. સારો ગાણો તો બધા છે પણ આપણે ગુજરાતી જ ગાણા વગાડવાના છે. રાગ વગાડો ખાલી માતાજીના, ઝીલણિયા વગાડો, ડાકલા વગાડો, એવું કંઈક વગાડો તો મજા આવે. બધા આપણે મોટિયા રાયા બેઠા છે સ્ટેજ ઉપર, એમને પણ મજા આવે. એવું કામ કરો ડીજે મેન. 2 દિવસથી સરસ, બહુ સરસ ડીજે વગાડી રહ્યા છે તમે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ. બીજી ઓવર લઈને આવ્યા છે જીતેશભાઈ. સ્ટ્રાઇક ઉપર મેહુલભાઈ. ઓફ સ્ટમ્પના 12 બોલ. એમ્પાયર નો ઈશારો કે વાઇડ બોલ. આ એક્સ્ટ્રા રન છે, ટીમની સ્કોર થઈ ગયો છે 4 રન. જીતેશભાઈ બીજો બોલ નાખો તૈયાર. અને મારવાની કોશિશ, કટ લાગી ગયો. ત્યાં ફિલ્ડર છે, બહુ સરસ ફિલ્ડિંગ. થોડું ફંબલ થઈ ગયા હતા ફિલ્ડર પણ, બહુ સરસ ફિલ્ડિંગ કરી તો પણ. 1 જ રન, 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 5 રન. એમ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે રોહિતભાઈ. રોહિતભાઈ સાથળિયા, રોહિત સુરેશ સાથળિયા બેટિંગ માં તૈયાર. ઓવરનો બીજો બોલ. શોર્ટ બોલ અને રોહિતભાઈ પુલ કરી દીધો છે. પુલ અને પાવરફુલ ષટકાર. બહુ જ લાંબો છક્કો ભાઈ. ડીજે માતાજી મારા હીરા કેરો હા, માતાજી મારા દલડા કેરો હા, કેરો હા. થેન્ક યુ ડીજે. 11 રન થઈ ગયા છે. ઓવરનો ત્રીસો બોલ લઈને જીતેશભાઈ તૈયાર. ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે, ગ્રાઉન્ડ શોટ માર્યો છે. જ્યાં સુધી બોલ ફિલ્ડ કર્યો ત્યાં સુધી ભાગીને બીજા રનની કોશિશ. અને બહુ સારી રનિંગ, બહુ સારી રનિંગ કરી છે મેહુલભાઈ અને રોહિતભાઈની. બહુ સારી રનિંગ. રોહિતભાઈ સાથળિયા અને મેહુલભાઈ ઉગરેજાની બહુ સારી રનિંગ. 2 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 13 રન. 1 ઓવર 3 બોલ અને 13 રન. ઓફ સાઈડમાં મારી દીધો છે. ત્યાં કોઈ ફિલ્ડર નથી. કિશનભાઈ વાંહે ભાગી રહ્યા છે. જ્યાં સુધી ફિલ્ડ કર્યો ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. મેહુલભાઈ ની શું રનિંગ રાખી છે મેહુલભાઈએ. બહુ સરસ રનિંગ કરી રહ્યા છે મેહુલભાઈ.
નાની ભાઈ ઓવરનો પાંચમો બોલ સ્લો બોલ એને સમજી ગયા અને મારી દીધો છે બોલ થોડી મિસફીલ્ડ અને અમ્પાયરનું ડિસિઝન બોલ સીમા રેખાના બહાર મારા હળવદ ગામની 1 મિનિટ મારા ભાઈ ગ્રાઉન્ડમાં ના આવશો ગ્રાઉન્ડ ના બહાર રહો 1 મિનિટ 1 મિનિટ ભાઈ શું છે અહીંયા કણે બેઠા એ કહી દેજો 1 મિનિટ 1 મિનિટ હા ભાઈ અહીંયા કણે વિક્રોલી ના કોઈ બેઠા છે શું છે ભાઈ થર્ડ એમ્પાયર આપો એમ 1 મિનિટ 1 મિનિટ ભાઈ 6 છે કે ચોકો તો આપણે જોઈ લેવી 1 મિનિટ રાખજો 1 મિનિટ 1 મિનિટ भाई बॉल सीमा रेखा ना बाहर आना 6 रन से भाई 6 से भाई 6 हाँ टीम तारे मुलुंड ना 12मो प्लेयर छे भाई आ तमारो इने पूछी लो भाई आपने टीम तारे में જોઈ નથી કીધું છે ગલત ડિસિઝન થેન્ક યુ ડીજે બોલતા હોય તારે ભાઈ વચ્ચે ના કરજો 6 છે ભાઈ 6 છે 6 મુલुंड ના 12મો પ્લેયર છે ભાઈ એ પણ જોયું છે આ 6 રન થી સ્કોર વધીને થઈ ગયો છે 21 રન ફરી એકવાર મારવાની કોશિશ પર બેટ ઉપર કે બોલ બરાબર આવ્યો નહીં અને ડોટ બોલ 2 ઓવરની સમાપ્તિમાં સ્કોર વિરાટ ટીમનો થયો છે 21 રન જાઓ પાણી લઈને જાઓ ફટાફટ તુલસીભાઈ અહીંયા બેટ ને ધાર લગાડી રહ્યા છે ભાઈ બેટ ને ધાર લગાડી રેડી હજુ ભાઈ વિરાણો બહુ હાર્ડ હિટર 21 રન એક 6 કાઈન બહુ સારો કમબેક કર્યો ભાઈ ये कने भाई ફિલ્ડરે બોલ પકડ્યો ના હોત તો 4 રન આવત પણ બોલ પકડવાની એમને ગલતી કરી એમના પગમાં બોલ ઉપર વાગીને બોલ સીમા રેખાને બહાર જતો રહ્યો અને 6 રન જતો રહ્યા તઈ બહુ સારું એફર્ટ હતું પણ અહીંયા तीसरी ओवर लाइन आए थे अक्षय भाई स्ट्राइक ऊपर से मेहुल भाई 3 बॉल में 3 सिक्स मारे तो राजन भाई लोरिया तरफ से 501 નું ઇનામ છે ભાઈ કોઈ પણ બેટ્સમેન મારે વિરાટના મારવાની કોશિશ બટ મેહુલ ભાઈના બેટ ઉપર બોલ બરાબર આવી નથી રહ્યા આવા ટાઈમ ઉપર બોલ डॉट ना कराए भाई सेमीफाइनल मैच से तमारा पास खाली मात्र 11 बॉल रहा है एमा तमारा कम से कम 11 बॉल में 30 रन बनाव पड़े भाई तो मैच में तमार पकड़ बनाई राखी हो तो भाई केम के मुलुंड पासे पण बहु मोटा हार्ड हिटर बेट्समेन छे बधा ओवर नो बीजो बॉल यॉर्कर बॉल बहुत सरस बॉल અને 1 રન લઈ લીધો છે બાગીને દાદરવાડી ટીમ તમારું સન્માન ચિહ્ન લઈ લો આવીને
આવી ગયા છે દિનેશભાઈ. બે ઓવર 2 બોલ 22 રન અને 1 વિકેટ. ભાઈ થોડી ગાય કરો. કિશનભાઈ ને આ શરૂ કોઈ ભગાડ જ કરો ન કરો. મુશ ને તાવ લગાડીને કિશનભાઈ ફિલ્ડિંગ માં તૈયાર. સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ સાથળિયા. ફરાઈન મારવાની કોશિશ. બોલ લેગ સ્ટમ્પ ના બહાર. અમ્પાયર નો ઈશારો કે વાઇડ બોલ. એકદમ સરસ ડિસિઝન દઈ રહ્યા છે અમ્પાયર. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો 23 રન. 2 ઓવર 2 બોલ અને 23 રન. ઓવર નો 3રો બોલ લઈને તૈયાર અક્ષયભાઈ. સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ. અંદર આવીને મારવાની કોશિશ. બહુ સરસ મારી દીધો કાર્પેટ શોટ. 1 રન ભાગીને પૂરો કર્યો. બીજા રનની કોશિશ કરી રહ્યા છે અને મેહુલભાઈ ની વિકેટ પડી જાય છે. तीन बॉल आणि 24 24 3 बॉल 2 ओवर 3 बॉल 24 रन 2 विकेट. कैमरामैन ने सर्दी थશે લ્યો કરો. तीसरी ओवर નો ચોથો બોલ લઈને તૈયાર બેટ્સમેન. બોલ સોરી અક્ષયભાઈ. સ્ટ્રાઇક ઉપર છે તુલસીભાઈ બુટિયા. બહુ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે. 2 દિવસ બહુ સરસ ડિસિઝન આપ્યા છે ભાઈ એકદમ. તુલસીભાઈ તૈયાર. જોઈએ તુલસીભાઈ એમની ટીમ માટે શું કરે છે. આવતા મારવાની કોશિશ કરી તુલસીભાઈએ અને કીપર મિસ, બેટ્સમેન મિસ અને બધા મિસ. તો પણ ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો 25 રન 25 રન 2 અને 5. तीसरी ओवर નો લાસ્ટ બોલ. અક્ષયભાઈ બોલિંગ માં તૈયાર. 4 બોલ છે. 4 બોલ અને બહુ સરસ બોલ અને દાંડી ગોલ કરી નાખે છે રોહિતભાઈ ની. લગભગ અમે ન્યુ બેટ્સમેન દિલીપભાઈ આવશે. લગભગ દિલીપભાઈ સારું રમ્યા હતા લાસ્ટ મેચમાં. કૈલાસભાઈ પણ છે હજી એમનામાં. કૈલાસભાઈ પાસે પણ બહુ મોટા હિટ મારવાની કાબિલિયત છે. હવાભાઈ છે લેફ્ટી બેટ્સમેન. નાનીભાઈ તમે બહાર રોકો ભાઈ. નાની મારા ભાઈ કૈલાસભાઈ બહુ સરસ એક્સપિરિયન્સ છે ભાઈ બેટિંગમાં એમનું. કૈલાસભાઈ ઓગાણિયા. ભાઈ એક ટાઈમ હતો જ્યારે કૈલાસભાઈ એમની બેટિંગ જોવા માટે ભાઈ લાંબે થી બધા આવતા હતા ભાઈ કૈલાસભાઈ ની બેટિંગ જોવી. વિરાટ ટીમના હાર્ડ હિટર બેટ્સમેન એટલે કૈલાસભાઈ ઓગાણિયા. એમનું ઉર્ફ નામ છે રાવણ. ઉર્ફ ભાઈ રાવણ. અમારા અહીંયા બેઠા છે તુલ શક્તિભાઈ. અક્ષયભાઈ બોલિંગ માં તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે કૈલાસભાઈ ઓગાણિયા. ફૂલ ટોસ બોલ સ્ટ્રેટ મારી દીધો છે. બહુ સરસ શોટ. 1 રન ભાગીને પૂરો કર્યો. બીજા રનની કોશિશ અને થોડો થ્રો એકદમ ગલત થઈ ગયો હતો એટલે 2 રન ભાગીને પૂરા કર્યા. હવે બેટ લઈ જાઓ. બેટ લઈ જાઓ ફટાફટ.
3 ઓવર અને 27 રન થઈ ગયા છે. આ ઓવરમાં કમથી કમ વિરાટ ટીમને 15 થી 20 રન મારવા પડશે ભાઈ. જો તમારે મેચમાં બન્યું રહેવું હોય તો કમથી કમ 15 થી 20 રન તો બનાવવા જ પડશે. નહીં તો ભાઈ મુલુંડ ટીમ પાસે બહુ હાર્ડ હિટર બેટ્સમેન છે એકદમ. કિશનભાઈ ને એવા ઘણા બેટ્સમેન છે, રાહુલભાઈ. અમારા સાથે કોમેન્ટ્રી બોક્સમાં જોડાઈ ગયા છે દિનેશભાઈ સવસિયા, ગામ મૂળીના. તો ભાઈ એમનું આવો આવો દિનેશભાઈ બેહો. અને બીજા પણ એક કોમેન્ટર, મોટા કોમેન્ટર, એટલે કેવા નામ તમે સાંભળ્યું તો હોય, નામ તો સુના હોગા ભાઈ, સંતોષભાઈ કાકરોડિયા. એમનું પણ આ વેલકમ છે. આવો કોમેન્ટ્રી બોક્સમાં. ચોથી ઓવર લઈને આવ્યા છે બોલર રોહિતભાઈ. સ્લોર બોલ હતો પણ કઈ સમજાણું નહીં તુલસીભાઈ ને, અને ડોટ બોલ. દિનેશભાઈ તમને શું લાગે છે, બહુ ધીમી શરૂઆત કરી છે વિરાટ ટીમે? જય માતાજી, સર્વે મારી નાયતને જય માતાજી. અને સચિનભાઈ તમે ખરેખર સાચું જણાવ્યું કે ધીમી શરૂઆત કરી છે, પણ બેટ ઉપર બોલ લેવા પડશે. તુલસીભાઈ શું કરે છે જોઈએ. અમ્પાયરનો ઈશારો, અમ્પાયરનો ઈશારો કઈ ખબર નથી પડતી કે વાઇટ દેશે કે નથી દેતા, પણ તુલસીભાઈ સફળ કર્યું. સચિનભાઈ તમારા ગોગલ જરા કાઢી નાખો. ગોગલમાં હું તમને સહી નથી લાગી રહ્યો, ગોગલ કાઢવાનું કહો છો. બહુ સરસ ડિસિઝન હતો, સફળ થઈ ગયા હતા એકદમ. સ્લોર બોલ ફરાઈડ મારી દીધો છે સ્ટેટ. ત્યાં ફિલ્ડર છે અને બહુ સારું કેચ. સંતોષભાઈ આ તો ક્રિકેટ છે, આનું કઈ કહેવાય નહીં, પણ ઘણા સમય થઈ ગયો છે વિરાટ ટીમ ફાઇનલમાં આવી નથી, અને લાસ્ટ ટાઈમ ફાઇનલમાં આવી જવાનું હતું. 6 બોલમાં 19 રનની જરૂર હતી, તો વસઈ ટીમે 19 રન મારી દીધા હતા. એ વાતનું ઘણું દુઃખ લાગ્યું હતું યાર. ટોટલ સ્કોર થઈ ગયો છે ટોટલ સ્કોર 27 રન થઈ ગયા છે, અને 3 બોલ થઈ ગયા, અને છેલ્લા 3 બોલ બાકી છે સચિનભાઈ. અને સ્ટ્રાઇક પર આવી ગયા છે જયેશભાઈ વિરુંગામ્યા. જયેશભાઈ પણ સચિનભાઈ બહુ સરસ બેટિંગ કરે છે. હવે જોઈએ એમની ટીમ માટે જયેશભાઈ શું કરે છે. સચિનભાઈ આ બે જોવાનું જ છે, તાર બીજું શું કરશું આપણે. અંદર કરીને મારી દીધો છે, અને બોલ હવામાં, અને થોડી મિસ, ક્યાંક ડ્રોપ થઈ જશે ભાઈ. બહુ સરસ શોટ માર્યો હતો.